નમસ્કાર, TV9 બુલેટિન સાથે હું છું કોમલ। સૌપ્રથમ નજર કરીએ ઉત્તર ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1607 નવા કેસ સામે આવ્યા છે તો 16 લોકોના મૃત્યુ થયા છે। આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,05,116 ને પાર પહોંચી। કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,938 પર પહોંચ્યો, જ્યારે કે 1388 દર્દીઓએ કોરોનાને માત આપી છે। અત્યાર સુધીમાં 1,86,446 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે। તો ગુજરાતમાં વધી રહેલા કેસ અંગે હાઈકોર્ટે ચિંતા દર્શાવી, ત્યારે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકાર શનિ રવિમાં મહત્વનો નિર્ણય લેશે। સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું કે કોરોના સંક્રમણની સ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી કોઈપણ રાજકીય મેળાવડા નહીં થાય। હાઈકોર્ટે કહ્યું કે સંખ્યા ઘટાડી પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થાય તો શું કરશો કાર્યવાહી। ગાંધીનગરમાં એક જ શબવાહિનીમાં 4 મૃતદેહ લઈ જવાની ઘટના બાદ વહીવટીતંત્ર સફાળું જાગ્યું। TV9ના અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રે સ્મશાનમાં સુવિધા વધારી। કોરોનાના મૃતકો માટે સ્મશાનમાં અંતિમ ક્રિયાની સુવિધા વધારવામાં આવી છે। હવે સરગાસણ સ્મશાન ગૃહ ખાતે પણ અંતિમ ક્રિયા થશે। અત્યાર સુધીમાં સેક્ટર 30ના સ્મશાન ગૃહમાં જ અંતિમ ક્રિયા થતી હતી। રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ વચ્ચે લગ્ન પ્રસંગને લઈને બેઠેલા નાગરિકોની મૂંઝવણ ગૃહ રાજ્યપ્રધાને દૂર કરી છે। પ્રદીપસિંહે સ્પષ્ટતા કરી છે કે રાત્રિ કર્ફ્યુ ધરાવતા 4 મહાનગરોમાં દિવસે લગ્ન માટે કોઈ જ પરવાનગીની જરૂર નથી। જો કે રાત્રિ કર્ફ્યુ ધરાવતા શહેરોમાં રાત્રિ લગ્ન માટે મંજૂરી નહીં મળે। સાથે તેમણે સ્પષ્ટતા કરી છે કે લગ્ન કે અન્ય સમારોહમાં આમંત્રિતોની સંખ્યા 100ની મર્યાદામાં જ રાખવી પડશે। રાજ્યમાં વારંવાર અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર જાગી છે। હવે કારખાનાના માલિકોને ફરજિયાત ફાયર એનઓસી લેવી પડશે। શ્રમ અને રોજગાર વિભાગે ફાયર એનઓસી મેળવવા બહાર પાડ્યો છે નિયમ। જો કે કારખાના ધારા અંતર્ગત ફાયર એનઓસી મેળવવાની કોઈ જોગવાઈ નથી, જેથી સક્ષમ અધિકારી પાસેથી તાત્કાલિક ફાયર એનઓસી મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં સતત સંક્રમણ વધી રહ્યું છે, છતાં પણ બેદરકારી યથાવત છે। અરવલ્લીના મેઘરજમાં આવેલી દેના બેંક પાસે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી। ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા ગ્રાહકોની ભીડ જામતા સંક્રમણનો ભય પણ રહે છે। આ ખતરામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વિના લોકો જોવા મળ્યા હતા। મહેસાણામાં પણ કોરોના કાળમાં નિયમના ધજાગરા ઉડી રહ્યા છે। બહુચરાજીના કાલરીમાં ધાર્મિક પ્રસંગનું આયોજન હતું કે જેમાં ડીજેના તાલે લોકો ભીડમાં નાચતા જોવા મળ્યા હતા। લોકોએ માસ્ક પણ ન પહેર્યું અને સામાજિક અંતર પણ ન જાળવ્યું। કાલરીના જાહેર માર્ગની આ ભીડ અત્યંત જોખમી સાબિત થઈ શકે। રાજ્યમાં શિયાળા અંગે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે। ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી। આગામી 3 દિવસમાં રાજ્યમાં ઠંડી વધશે। 4 મહાનગરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે। ઉપરાંત પવનની ગતિ વધવાની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી। રાજ્ય સરકારે નર્મદા કેનાલમાં પાણી છોડવાની શરૂઆત કરતા કેનાલમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। વાત છે બનાસકાંઠા જિલ્લાની કે જ્યાં ફરી એકવાર નર્મદાની માઇનર કેનાલમાં ગાબડું પડ્યું। બનાસકાંઠા જિલ્લાના ઈઢાટાના માઇનર કેનાલમાં ભંગાણ સર્જાયું છે। કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું।